ये मारे जानू नहीं तब तेरा कोई नहीं मेरा द्राक्ष આપી દેજો ચાલો तो भी जय जय करो अभी नहीं अभी रे नहीं बंदी करिए ये भी जा ये भी जा बस आम भी सबने जो हार जय आदिवासी शिवरात्रि ની દરેક સાથી મિત્રોનો ખૂબ ખૂબ શુભકામના આજે શિવરાત્રી છે અહીંયા અમારા ગામના મંદિર પર આજે નાનો પકડો છે આપણે ત્યાં જશું પહેલા પણ આપણે પત્ર છે જે ગ્રુપ છે એનું પહેલા પૂજા કરી પછી આપણે ત્યાં मम्मी आवाज जो तारे केड़ा बेड़ा 11 मिनट को हमने चढ़ा दिया तो काट अच्छी बात है थोड़ी थोड़ी चिंता न कर बापा थोड़ी बापा और फ्री पड़े तर का पाई हाँ रसोई आ गए वही क्रम से बनाते खाई तेरी खबर पड़ी ना आज बनावी तर तुणी माता है रंजित लाला खाए मको मखाने खिचड़ी दाते ना वीर गुजे मको तो मित्रों मंदिरे दर्शन थी गया हवा सामे जे बधी दुकान आवेली छे जे मेळो भरायेलो छे एटलो बधो मोटो पण मेळो नथी के अहींया कोई खोवाई जाय पण दूर दूर थी अलग अलग विस्तारमांथी अहींया बधा ज आवे छे अने अहींया महाप्रसादनुं पण आयोजन करवामां आवे छे हजू कलाक एक पछी महाप्रसाद आपवामां आवशे पण मारे जवानुं छे करम कलेक दादी ने हेल्प करवा माटे शिवरात्रि निमित्ते एटले त्यांथी जो आविरम जल्दी तो पण तमने बताव पण हालमां दुकानो छे बधी बतावुं आ छे मित्रों आपणे रोहिणा थी आवेली छे वडापावनी दुकान एटले खरेखर तो डुमलाव गाममां अहींया देसाई फळियामां जे रीतना अहींया सहयोग आपवा माटे आव्या खरेखर खूब सारुं कहेवाय અને આ છે મીઠાઈની દુકાન બહુ શરૂઆતમાં પહેલે વર્ષે જ્યારે આવેલા ત્યારે આવેલા પણ આ દુકાનવાળા જે અહીંયા મીઠાઈ લઈને આવ્યા ને કેવું છે કે જ્યારે શરૂઆતમાં મેં પહેલાં આવ્યા ને તમે કોઈ મોટા મેળામાં પણ નહીં જાય ને એટલી અમારે અહીંયા પ્રોફિટ થયેલા એમ કહેવા માંગે એટલે ખરેખર સારું કહેવાય ને આ વર્ષે પણ સાંજથી અહીંયા સમયથી ચાલુ જ છે અત્યારે પણ તમે જોઈ શકો ધીમે ધીમે બધા અલગ અલગ વિસ્તારમાંથી બધા આવતા છે અહીંયા फ्रूटनी दुकान पण आवी गई है ये पण आपणे दादी ने हेल्प करवा माटे जवाना छे એટલે પણ આપણે લઈ લઈશું મીઠાઈની દુકાન પણ છે રોતા હમણાં ફળિયામાં જ આવ્યો દોહરા ભાઈ બધા આવીને ભાઈ શાકભાજી દ્રાક્ષ ન હલે જાવ દ્રાક્ષ અહીંથી લઈ લે કેમ કે આપણે બહુ આગેથી આ દુકાનવાળા આવેલો દોહરા
અને અહીંયા ઉમેશભાઈની દુકાન સારી બાજુમાં. ઉમેશભાઈ પણ દુકાન ચાલુ કરેલી છે. દાદી માટે આપણે લાવવાના છે ફ્રૂટ. આપી દેજો મવા. દ્રાક્ષ આપી દેજો. ચાલો દોસ્તારો. હા હમણે ગામ અને ફળિયામાં બાજુમાં જ રહેતા દુકાન લીધી જાય દ્રાક્ષ કેળે ટામેટા. એટલે તમે બી આવીને લેજા બરાબર. તે અહીંયા રોજગારી જોડે ને દૂરે વરે આને કરતાં વધારે પૈસા સામાન લઈને આવે. આપણે દાદી સારું લેજા ના એ સામાન નથી લઈ લે કે બની થાયલી જ નહીં તો હમણાં જ થયું કે મિત્રો ખરેખર આવું મેળો આવતો છે. હવે નાની નાની દુકાનો રહી તો દરેક સાથી મિત્રોની વિનંતી કે આવા નાના નાના દુકાનદારો રોજગારી મળે એના માટે કામ કરે છે તો ખરીદારી આવા પરથી કરજો. આપણે 10 રૂપિયા જાય પણ આ 10 રૂપિયાથી એવાનું રોજગારી મળે. કેમ છો? અમારા ગામમાં આવેલા તો સારું ને, અમારી દુકાન વધારો થાય. હા મેળામાં આવેલા જો. અરે વાહ બાપરે. તો મિત્રો આ વિડીયો અલગથી તમને જોવા મળે. અહીંયા કુંટે 4 રસ્તા પરથી સામાન લેવાઈ ગયું છે. કરમખલ સેલવાસના બોર્ડરમાં આવેલા છે દાદી, તેને હેલ્પ કરવા માટે જવાના. શિવરાત્રી બાઈક પર લાંબુ છે, સામાન બધું લેવાઈ ગયું. બાકીની માહિતી ત્યાં જઈને તમને આપીશ. મિત્રો આ હેલ્પનો વિડીયો છે ને એ તમને અલગથી જોવા પડશે. જીતુ ધોડી પર બી શોર્ટ વિડીયો આવે અને જલરામ પણ સેવા પર પૂરી માહિતી તમને જાણવા મળશે. એટલે જીતુ ધોડી પર જે મંદિરે આપણે પ્રોગ્રામ છે એ હાથે રાખીશું. પૂરો કરવાનો બાકી છે, પછી પૂરો કરવું. મહાપ્રસાદ અપાઈ જાય પછી તો પૂરો કરવું. પણ આ વિડીયો તમારે પૂરી માહિતી કમ્પ્લીટ જોવું હોય, કઈ રીતના હેલ્પ કરવામાં આવી છે શિવરાત્રી નિમિત્તે, શું છે કાંઈ છે, તો તમને જરા મન પણ સેવા ચેનલ પર જોવા મળશે. એ મારે જાણવું નથી. તો મહાપ્રસાદ મિત્રો ચાલુ કરવામાં આવી ગયો છે. મહાપ્રસાદ લેવા માટે બધા અલગ અલગ વિસ્તારમાંથી, અલગ અલગ ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં બધા આવેલા છે. એક બાજુ પૂજાપાઠ પણ ચાલુ છે મિત્રો. તો મિત્રો અમારા ખાસ તો સુરેશ કાકાની ખાસ પહેલ હતી. બધા પેમ્પલેટ છપાવ્યા, ગામે ગામે જઈને પ્રચાર કર્યા, પછી જ આ મેળો ચાલુ થયો. હાલમાં તેટલું બધી મોટી સંખ્યામાં નથી થતા, પણ જે પણ આવે છે દૂર દૂરથી મંદિરે દર્શન કરીને અહીંયા જે કંઈ દુકાનો આજુબાજુમાંથી ખાસ બીજી એક મિત્રમાં આવી તો એના જેટલા બી દુકાનદાર આવે ખરેખર ખૂબ સારું એવું પ્રોફિટ થાય છે. એટલે વર્ષો આવતા છે ને આવતા જ રહે છે. આ જ રીતના 2024માં પણ અહીંયા મેળો ભરાશે. ત્યારે મળીશું મિત્રો રજા જીતુ ધોડીને 2025 ખૂબ સરસ રીતના અહીંયા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ અમારા સુરત કાકા અને એમના સાથી મિત્રોના માધ્યમથી જ આ મેળાની શરૂઆત. મિત્રો પૂરો કરી નાખ્યો પણ પછીથી માહિતી અપાવો. એક જ અમારા ગામના ફળિયાના બેન રહ્યા છે, પણ એ કહ્યું ખૂબ સરસ રહ્યું, ખૂબ સારો ફાયદો થયો. હે બધાનું જ બહાર વિચાર્યું ને? ખરેખર આ જ છે અહીંના સ્થાનિકનું. ચાલો ખૂબ સારું, બધા જ દુકાનદારોને ફાયદો થયો એટલે ખરેખર સારી વાત કહેવાય. ચાલો સારું સારું. તો અમારા દેસાઈ ફળિયાના ધીરુભાઈ છે. જેમ કે વિડીયો સમાપ્ત લખેલો હતો મિત્રો, તો
પણ થોડીક સમસ્યા આવે એ પણ થોડીક બતાવી દેમ ને એના સ્થાનિક જોડે પણ વાત થઈ છે એ પણ થોડીક માહિતી આપો. પણ ધીરુભાઈને પહેલાં તો પૂછ્યું કે ધીરુભાઈ આજે 2025માં જે આપણે અહીંયા શિવરાત્રિ ઘણા સમયથી સુરત પહેલ કરે કોને ખબર આગળ મેં માહિતી આપી છે સુરેશ કાકાએ પેમ્પલેટ્સ આપ્યા પછી આજુબાજુ ગામોમાં બધા પ્રચાર કર્યા પછી તો આપણે તો મેળો ભરવાનો ચાલુ થયો. તો આજે ઘણા વર્ષ પછી પાછા તમે અહીંયા દર વર્ષે જ કરતા છે. દર વર્ષે પણ આ વર્ષે કેવું રહ્યું? 2000 આ વર્ષે બસ આપણે ડબલ દુકાન હોલ લગાવ્યા. ડબલ લગાવ્યા? હા ડબલ લગાવ્યા. તો બંને દુકાનમાં કેવું રહ્યું? બેવ દુકાન મસ્ત ચાલી. ચાલો ખરેખર બહુ સારું. ને 2026માં પણ એવું જ બધાનું જ આવ્યું આપણે તો ચાલવા જોઈએ. ચાલશે ને? ચાલો ખૂબ સરસ.